પરંતુ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે આજે રિપેર થઈ શકી નથી અને એના બદલામાં નવું ટાંકું બનાવવામાં આવ્યું, પણ એ નવું ટાંકું અત્યારે ફેલ છે, કારણ કે એને પ્રેશર પાણી મળતું નથી અને લાખો રૂપિયા સરકારના જે વેડફાઈ રહ્યા એ નવું ટાંકું બનાવી અને વેડફી નાખ્યા, પરંતુ એ ટાંકીને પાણીથી લોકોને જે પ્રેશરથી પાણી મળવું જોઈએ એ મળતું નથી, જેના કારણે અત્યારે આ જૂની લીકેજ ટાંકી હતી જે બંધ કરી હતી પાણીથી ભરવાની, એ આજે ફરી પાટણ નગરપાલિકાએ ચાલુ કરવી પડી છે, જે જેમનો અણઘડ વહીવટનો નમૂનો દેખાઈ રહ્યો છે। આ પાણીની ટાંકી લીકેજ હોવા છતાં જો ચાલુ કરીએ અને આ ટાંકી સુરતમાં જે ઘટના બની હતી એવી આ ટાંકી જો ધરાશાયી થાય તો આના માટે જવાબદાર કોણ? અને બીજું કે અત્યારે પાટણની પ્રજા ભર શિયાળે પાણી માટે વલખા મારી રહી છે। અત્યારે ખાન સરોવર પાણી જે આવે એની અંદર પાઇપલાઇન નાખવાની કામગીરી નગરપાલિકાએ ચાલુ કરી છે, તો એની બદલામાં અત્યારે પાટણ નગરજનોને એક ટાઈમ પાણી પૂરું પાડવામાં આવે છે એટલે ભર શિયાળે પાટણની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે અને ટેન્કરો મંગાવવાની જરૂરિયાત પડી રહી છે, જેથી એમને આર્થિક બોજ પણ સહન કરવો પડે છે। આ નગરપાલિકાના અણઘડ વહીવટ અહીંયા સામે આવ્યું છે। અને ફિલ્ટર પ્લાન્ટનું જે પાણી વેસ્ટ જાય છે ક્યાં જાય છે? આ ફિલ્ટર પ્લાન્ટનું લીકેજ ટાંકી છે, એનું પાણી અત્યારે તમે જુઓ છો કે જે પાણી જે વેસ્ટ જાય છે એ તમામ નહેર મારફતે ગટરમાં જાય છે, વેડફાટ થાય છે એનું પાણી। આ તમામ પાણી લાખો લીટર પાણી અત્યારે પાટણની પ્રજાને મળતું નથી અને